આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે હું તમને સમજાવી જઈ રહી છું કે ઋણાનુબંધના સંબંધો। ઋણાનુબંધના સંબંધો એવા છે કે ઋણમાં દેણું અને લેણું બેય વાત આવી જાય છે। દેણું પણ ચૂકવવું પડે અને લેણું હોય તો લેણું પણ લેવું પડે। કોઈનું આપણે કરેલું હોય તો એ વ્યક્તિને આપણું કરવું જ પડે, અને કોઈનું આપણે લીધેલું હોય તો એને દેણું ચૂકવવું પડે। એટલે ઋણાનુબંધના સંબંધો એને કહેવાય। અને એ ઋણ મુક્તિ કેવી રીતના કરવી એ હું તમને જેટલું બને એટલું આ વિડીયોમાં હું ટૂંકમાં સમજાવવા માગું છું। કે 9 ગ્રહ છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ। સૂર્ય ગ્રહથી પિતાના હોય, પુરુષને લગતા કોઈ પણ સંબંધો હોય તો એ સૂર્ય ગ્રહ સારો હોય તો એમાં એ ઋણાનુબંધ સારા નરસા સૂર્ય જેવો હોય, સૂર્ય ગ્રહ જેવો હોય કુંડળીમાં એ પ્રમાણે ઋણાનુબંધ આપણા હોય છે। અને વસ્તુઓ સાથે પણ હોય છે, ઘણી બધી વસ્તુઓ સાથે। પણ અત્યારે હું આ ઋણાનુબંધ છે એ ખાસ કરીને વ્યક્તિઓની વાત કરું છું, જળ ને ચેતન બેયની વાત કરું છું। પણ સૂર્ય ગ્રહ જો તમારો સારો હોય તો એનાથી તમને જશ મળે છે। નોકરીમાં સરકારી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, બિઝનેસ હોય, પછી પિતા હોય, ભાઈ હોય, પતિ હોય, પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ હોય, બોસ હોય, એવી વ્યક્તિઓ સાથેના સંબંધો જો તમારા ઋણાનુબંધ સારા હોય તો, અને સૂર્યગ્રહ કુંડળીમાં સારો હોય તો એની સાથે સંબંધો તમારા સારા રહે। અને જો સૂર્યગ્રહ સારો ન હોય તો પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ હોય એના સાથેના સંબંધો સારા ન રહે। બીજું કે જશ ન મળે, સૂર્યગ્રહ સારો ન હોય કુંડળીમાં તો જશ ન મળે। ગમે એટલું કામ કરો જશ ન મળે, કામ કરતા જ રહ્યો, ન પૈસા મળે, ન કોઈ વ્યક્તિ તરફથી માન સન્માન મળે। પછી શરીરમાં પણ હાર્ટની તકલીફ આવે, પેટની તકલીફ આવે, વિટામિન્સની ખામી। આવા સૂર્યગ્રહમાં એને લગતા જે પણ એની ધાતુ છે સોનું, તો એને લગતું પણ આપણને સુખ મળવું જોઈએ તો સોનાનું સુખ, ઘણાને બહુ સોનાનો શોખ હોય તો આર્થિક પરિસ્થિતિને કારણે અથવા પૈસા હોય તો એ સોનું લઈ ન શકે, કાં સોનું હોય તો એ પહેરી ન શકે। એટલે સૂર્યગ્રહ સારો હોય તો એ બધું તમે કરી શકો એવી વ્યક્તિઓ સાથે। એટલે કે પુરુષને લગતી કોઈ પણ જેન્ટ્સ હોય, પછી નાનો છોકરો જન્મેલો કેમ નથી, દીકરો હોય એની સાથે લેણું, ભાઈઓ સાથે, પતિ સાથે, આ પુરુષને લગતો કોઈ પણ વ્યક્તિ સાથે સારું નરસા સંબંધો કેમ થાય અને લેણ દેણના સંબંધો કેમ હોય, આ વસ્તુ ખાલી સમજી લો કે ઋણાનુબંધ એટલે લેણું ને દેણું, પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય। પૂર્વજન્મમાં તમે એનું લીધું હોય તો દેણું ચૂકવવાનું હોય, અને પૂર્વજન્મમાં તમે દીધું હોય તો એનું લેણું નીકળે, એની પાસેથી લેવાનું હોય। આ બે જ વસ્તુ ઋણાનુબંધમાં હોય। પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય, વસ્તુ લીધેલી હોય તો વસ્તુ દેવાની આવે, અથવા તો કોઈ પણ સ્વરૂપે આપણે એને કંઈક ચૂકવવું પડે। સેવા લીધી હોય તો સેવા પણ કરવી પડે। એટલે સૂર્યગ્રહમાં કોણ આવે છે કે આટલી વિટામિન્સ કે આપણા શરીરના અવયવો કે આ ધાતુઓ એટલે વસ્તુઓ, અને આપણા જીવનના કાર્યો, નોકરી વગેરે જે કાંઈ છે, માન સન્માન છે, અને પુરુષને લગતી દરેક વ્યક્તિ। તો એવી રીતના ચંદ્ર ગ્રહ, સૂર્ય પછી ચંદ્ર, તો ચંદ્ર છે એ માતા, બેન, દીકરી, સ્ત્રીઓ કોઈ પણ હોય, પછી નાની છોકરી જન્મેલી કેમ હોય દીકરી રૂપે, તો એની સાથે લેણું હોય ન હોય એવું બને। દીકરી આવીને જન્મીને મૃત્યુ થઈ જાય, કાં એ દીકરી છે બીજાને લેણું, બીજાની સાથે લેણું હોય તો હગી માં હોવા છતાં પણ એ કોઈ પણ કારણોસર એ બીજા જેને સાચવતા હોય, પોતાની પાસે ઓછી રહેતી હોય કે એનું લેણું ઓછું હોય તો એના પ્રત્યે અભાવ થાય, નાના નાની છોકરાઓને મારી નાખે। નથી જોતા ઘણી માં હોય તો પોતાની દીકરીને મારી નાખે કોઈ પણ કારણોસર, તો એ લેણું ન હોય। દીકરી હોય તો માતાને મારી નાખે। એટલે આ સૂર્યમાં જેમ પુરુષનું લેણ દેણના સંબંધો, એવી રીતના ચંદ્રના ગ્રહની જો તમારો મજબૂત ન હોય તો મનની અશાંતિ થાય, ડિપ્રેશન જેવું થાય, અને જીવનમાં જીદ થઈ જાય, પાણીથી ડર લાગે। ચંદ્રના જે પણ પ્રભાવ છે કે બેન, દીકરી અને સ્ત્રીઓ, કોઈ પણ સ્ત્રી હોય, આડોશ પાડોશ, કુટુંબની માતા હોય, બેન હોય, કોઈ પણ સ્ત્રી હોય, એની સાથે લેણું અને દેણું
સારું હોય તો સારી રીતે તમે ચૂકવી શકો, અને સારી રીતે લેણું હોય તો લઈ શકો, અને દેણું હોય તો ચૂકવી શકો. અને જો એ તમારો ગ્રહ બરાબર ન હોય, ચંદ્ર ગ્રહ, તો માનસિક અશાંતિ કરાવીને એ તમને કાં તમારા પૈસા લઈ જાય કે વસ્તુ લઈ જાય કે એનું કાંઈ પણ ઋણ મુક્તિ કરવી પડે, અથવા તો એની ઋણ મુક્તિ માટે એની સેવા લેવી પડે, કાંઈ પણ કરવું પડે. તો એ ચંદ્ર ગ્રહ છે. પછી બુધ ગ્રહ છે, તો કે ભાઈ બહેન અને બુદ્ધિ, ભાઈ ને બેન બે એમાં આવી જાય બુદ્ધિ. પછી મામા મામી, એ પણ બુધ ગ્રહ સારો હોય તો મામા મામી સાથે લેણું હોય, મોસાળ પક્ષે લેણું. અને બુધ ગ્રહ સારો હોય તો બિઝનેસમાં પણ ઘણો ભાગ ભજવે છે, મેરેજ લાઈફમાં પણ ઘણો ભાગ ભજવે છે. પછી બુદ્ધિને લગતું એટલે આપણા જ્ઞાન તંતુ છે, નાનું મગજ છે, અને વિચાર શ્રેણી છે, પછી બોલવાની વાણી છે, જોવાનું, શબ્દ વાંચવાનું, કાને સાંભળવાનું, આ બધી જ્ઞાનનું જે કામ છે એ બુધ ગ્રહ મેઇન ખાસ એમાં સાથ આપે છે. જો બુધ ગ્રહ સારો હોય તો બુદ્ધિશાળી હોય ને ક્યાં ને ક્યાં બુદ્ધિથી પહોંચી જાય, કેટલી ડિગ્રીઓ મેળવી લે, ભણતર દ્વારા કેટલું કામ કરી લે, પોતે જ્ઞાની હોય. નાના બાળકો હોય તો અત્યારે નથી બોધ બધાઈને આપતા, એની પાસે એટલું નોલેજ હોય, એવી છટ્ટા હોય વાણીની. તો બુધ ગ્રહ સારો હોય તો જ એને બુધ ગ્રહથી જ એ વસ્તુ મળે છે કે વ્યક્તિઓ મળે છે. બુધ ગ્રહ સારો હોય તો દવાને લગતા બિઝનેસ કરવામાં આવે તો એમાં પણ લેણું નીકળે છે. ઝાડપાન સાથે, ખેતીવાડી સાથે, લીલી વસ્તુ સાથે બધે લેણું નીકળે છે. તો આ બધા ગ્રહ છે ને એનું વ્યક્તિને વસ્તુ સાથે જોડાણ હોય છે. તો એને લગતું જે કંઈ વ્યક્તિને વસ્તુઓ છે, તો લેણ દેણના સંબંધો છે, એ બુધ ગ્રહ તમારો કુંડળીમાં સારો હોય તો તમે લેણ દેણના સંબંધો શાંતિથી પૂરા કરી શકો. નહીં તો કાંઈક અશાંતિ કરી અને તકલીફ આખી જિંદગી રહ્યા કરે, સ્કિનના પ્રોબ્લેમ થાય, કાંઈ પણ એવું બની શકે. અથવા તો લેણ દેણના જે સંબંધો છે વ્યક્તિ વસ્તુ સાથે, એમાં તકલીફો આવે. પછી ગુરુ ગ્રહ છે, તો કે જીવન સાથી, લગ્ન જીવન. પછી ગુરુ છે તો સંતાન સાથે લેણું નીકળે ન નીકળે, કેટલું બધું બને છે સંતાન સાથે પણ તમને ખબર જ છે. અને દુનિયામાં જે કેટલું બધું બને છે. જીવન સાથી સારા ન મળે એટલે પતિ પત્નીના જે સંબંધો છે, લગ્ન મોડા થવા, લગ્ન થાય તો ડાયવોર્સ થઈ જાય, અને લગ્ન જીવનમાં કેટલી બધી તકલીફો થાય, બેયનું ટ્યુનિંગ ન હોય. તો આ ગુરુ ગ્રહ છે, અને ગુરુ સાથે ગુરુ ન મળે, ભગવાન રૂપે કે દેવ દેવી રૂપે કે કોઈ સાધુ સંત રૂપે, એ ગુરુનો જ્ઞાન ન મળે, ગુરુ મંત્ર ન મળે, ગુરુ સાથે લેણું ન નીકળે. અને એવી વ્યક્તિઓ આજે કીધું જીવન સાથી ખાસ કરીને, તો એની સાથે જે સંબંધો સંતાન સાથેના, એ લેણ દેણના સંબંધ હોય તો એમાં તકલીફો આવે. ગુરુ બળવાન ન હોય તો આ તકલીફો આવે, તો એના પણ ઉપાય હોય. પછી શુક્ર છે, તો શુક્ર છે એ દાંપત્ય જીવનથી જ જોડાયેલું છે. દાંપત્ય જીવન, સેક્સ્યુઅલ જીવનથી જોડાયેલું છે. પછી મોજશોખના સાધનો સાથે જોડાયેલો છે. શુક્ર ગ્રહ સારો હોય તો આપણે મોજશોખના સાધનો મળે, મોજશોખના કરવાનું મન થાય, મોજશોખ કરીએ તો આનંદ આવે, અને એનાથી આપણે એનર્જી મળે, ઉર્જા મળે. અને શુક્ર બળવાન હોય તો એ વ્યક્તિ વિવાહિત જીવન પણ સારું બને, અને સાધના કરવામાં પણ શુક્ર ગ્રહ સારો હોય તો ઘણો બધો, ગુરુ ને શુક્ર બે ગ્રહ સારો હોય તો એનો સપોર્ટ ઘણો બધો મળે છે. અને એનાથી પણ પૈસાનું સુખ, વૈભવનું સુખ, રાજ રચીલા મકાન, બાગ બગીચા, જે કાંઈ આપણે જોઈએ છીએ, મોબાઈલ, આ તે બધું રાજ રચીલી વસ્તુઓ, બધી ટેકનિકવાળી કે અત્યારે મોજશોખના સાધનો હોય, બધું આપણને મળે છે. એ લેણ દેણના સંબંધ કહેવાય. એવી વ્યક્તિઓ સાથે આપણે સંબંધ હોય કે જે દોસ્તો, મિત્રો, અને પતિ પત્નીના સંબંધો, વિવાહિત લગ્ન જીવનને વ્યક્તિઓ, અને એની સાથે જોડાયેલી વસ્તુઓ, બધી જે વાતો હોય, અને દોસ્તાર મિત્રો. શુક્ર ગ્રહ સારો હોય તો બધાની સાથે તાલમેલ સારો રહે અને બધાને ગમે, એ પણ આપણને સુખ સારામાં સારું મળે, વૈભવ સુખ મળે વ્યક્તિનું અને વસ્તુનું. અને શુક્ર ગ્રહ ખરાબ હોય તો એ લેણ દેણના સંબંધો તમે સારી રીતે ચૂકવી ન શકાય. હું અત્યારે જે સમજાવું છું એ 99 ગ્રહની વાત સમજાવું છું, કે 99 ગ્રહમાંથી વ્યક્તિ અને વસ્તુ સાથે કેવી રીતના લેણું હોય. એની સાથે બીજું ઘણું બધું હોય, તો એક એક ગ્રહમાં આપણે લેશું, પણ એ વિડીયો બહુ પછી લાંબો થઈ જશે. આ તો સામાન્ય રૂપે 9 ગ્રહની હું તમને વાત કરું છું. અને આ મારી ચેનલમાં જે વિડીયો છે ને ખાસ વચ્ચે કહી દઉં કે તમે સાચો રાહ ચેનલ છે, SACHO અને RAH, આ સાચો રાહ ચેનલ યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તમને આ મારી ચેનલ
ને તમે સબસ્ક્રાઈબ કરજો. એ ચેનલ ખુલશે, એમાં લાઈક કરજો, શેર કરજો. આ ઋણાનુબંધના સંબંધો વિશે હું તમને સમજાવું છું કે ઋણાનુબંધની ઋણ મુક્તિ કરવા માટે અથવા આપણા વાયા પણ ઋણ મુક્તિ કરવાની હોય તો આ વિડીયોને હું તમને શેર કરવાનું કહું છું કે એ તમારું ઋણ કોઈની સાથે હશે, લેણ દેણના સંબંધો હશે તો એ વાયા પણ પૂરું થશે. હું તમને પહોંચાડું, તમે બીજાને પહોંચાડો, બીજા ત્રીજાને પહોંચાડે, કાંઈ નહીં તો 5, 10, 15 વ્યક્તિને પણ તમે શેર કરો અને સમજાવો કે આમાં એને કાંઈક ઉપયોગી થશે એના જીવનમાં, તો પણ આપણી ઋણમુક્તિ થશે. જ્ઞાનથી પણ આપણે ઋણમુક્તિ કરી શકીએ, બીજાના પરમાત્મા કામ કરી શકીએ. એટલે શેર કરવાથી ખૂબ ફાયદો થશે કે ઋણાનુબંધ મારું પૂરું થશે. કોક ક્યાંક એવું ખૂણે કાચરે હશે તો મારાથી નહીં પહોંચતું હોય, યુટ્યુબમાંથી નહીં પહોંચે તો તમે તમારી રીતે તમારા ગ્રુપમાં શેર કરશો એટલે તમારા માધ્યમથી પણ એ ઋણમુક્તિ થશે અને ઋણાનુબંધના સંબંધો પૂરા થશે. તો આ મારી સાચો રાહ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો ગુરુ શુક્ર એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ છે તો એ શું કામ કરે છે કે કાકા કાકી કુટુંબ સાથે, ભાઈઓ સાથે અને કાકા કાકીઓ હોય, ભાઈજી હોય, એવા બધા કુટુંબના જે લોકો હોય એની સાથે લેણું નીકળે, અથવા તો ખરાબ સંબંધ હોય અથવા સારા સંબંધ હોય. જેવું તમારું ઋણાનુબંધ હોય ને એવા સંબંધો. પણ એ મંગળ ગ્રહ સારો હોય તો સારું ઋણાનુબંધ રહે, અને જો મંગળ ગ્રહ બરાબર ન હોય તો ખરાબ રીતે રહે. અગ્નિથી જોડાયેલું છે એટલે ઉગ્રતા, સ્વભાવમાં ઉગ્રતા ખૂબ લઈ આવે. અને 9 ગ્રહમાં ચંદ્ર અને મંગળની સ્થિતિ સારી હોય તો ઋણાનુબંધ ગમે એવા ખરાબ હોય કે સારા હોય તો એ આપણે સારી રીતે શાંતિથી એ લેણ દેણના સંબંધો પૂરા કરી શકે. ઋણાનુબંધ એટલે શું? લેણ દેણના સંબંધો. કોઈને આપણે પૂર્વજન્મમાં દીધેલું છે તો એની પાસેથી લેવાનું હોય, અને કોઈની પાસેથી આપણે લીધેલું હોય તો એને આપણે દેવાનું હોય. પણ ત્યારે આપણે અશાંતિ થઈ જાય કે કેટલુંક દેવું ને આ તો માનતા નથી ને સમજતા નથી ને વારંવાર માયગા કરે છે. પણ એ લેણ દેણના સંબંધો હોય એ પૂરા કરવા જ પડે. પણ જેના કુંડળીમાં ચંદ્ર અને મંગળ બરાબર ન હોય તો એને અશાંતિથી આ બધું પૂરું થાય. ગમે તેમ કરીને એમાં નવું કર્મ પાછું બંધાઈ જાય, શાંતિથી ન થાય અને ઋણમુક્તિ પૂરી ન થાય. તો આ શુક્ર ગ્રહ છે એટલે કે મંગળ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર, આ બધા ગ્રહની મેં તમને વાત કરી. બધાયના ધાતુઓ હોય છે. મંગળ સાથે અગ્નિની બધી વસ્તુઓ જોડાયેલી હોય છે. તો અગ્નિ સંબંધી જે પણ હોય એનું લેણું હોય, અને કાં તો આપણા શરીરમાં અલ્સર, એસિડિટી, એને લગતા જે ગરમીના રોગ હોય, સ્કિનના પ્રોબ્લેમ થાય, તડકો સહન ન થાય, આવું બધું ઘણું બધા ગ્રહનું છે. એક ગ્રહનું વિશેષ હું સમજાય. અત્યારે ખાલી ઋણાનુબંધ વિશે, લેણ દેણના સંબંધો વિશે સમજાવું છું કે કયા ગ્રહ સારા હોય ને કયા ગ્રહના કયા વ્યક્તિઓ સાથે અને શું વસ્તુ સાથે લેણ દેણ હોય તો એ તમે કેવી રીતના પૂરા કરી શકો સારા હોય તો કુંડળીમાં, અને ન હોય તો એની તકલીફો થાય, આપણે સારી રીતે પૂરું ન કરી શકીએ. એટલે ઋણાનુબંધ છે ને એ ઇક્વલ કરવું બહુ અઘરું વસ્તુ હોય છે. પણ એ સમયે કદાચ ખરાબ કોઈ પરિસ્થિતિમાં હોય છતાંય પણ એ આપણે લેણ દેણના સંબંધો સારી રીતે સમજણથી, ક્ષમતાથી, આપણા ગુરુ જ્ઞાનથી અથવા સંસ્કારથી, માતા પિતાના કોઈ વચનોથી આપણે સારી રીતે પૂરું કરી દઈએ તો આ જન્મમાં આપણું ઘણું બધું પૂરું થઈ જાય છે અને બીજાને ઉપયોગી થાય છે. ઉપયોગી થવાનો ભાવ રાખવા, લેવા કરતાં દેવાની વાત રાખવી. ભલે આપણે કોઈને દીધું હોય પૂર્વજન્મમાં એટલે આપણે લેવાની વાત આવે, પણ છતાં આપણે ન લઈએ તો એ આપણો ત્યાગ છે. લઈ જ લેવું એવું નથી, તો એ ત્યાગ કરીએ તો એ આપણું લેવાનું ઋણાનુબંધ હોય ને પૂરું થઈ જાય. પછી આવે છે શનિ. શનિ તો પિતા છે, સાસુ સસરા છે, સાસરાના પક્ષમાં જે કોઈ હોય એનાથી લેણું હોય. અને જો શનિ ગ્રહ સારો ન હોય તો બધે વિઘ્ન કરે, બધાય સંબંધોમાં, બધી વસ્તુમાં, બધી વ્યક્તિમાં, કોઈ પણ નામનામાં, ભણવામાં, કાંઈ પણ જીવનના કોઈ પણ પ્રસંગ હોય એમાં બધે વિઘ્ન કરે જો શનિ ભારે હોય તો. અને શનિ સારો હોય તો એ બધાને ખૂબ આપે છે અને સરસ રીતે આપણું જીવન જાય છે અને બધાની સાથે લેણું નીકળે છે. એને લગતું જે કાંઈ હોય વસ્તુઓ એ બધું, એટલે કે જમીન મકાનને લગતું હોય, પછી શાકભાજી છે. શનિ ને મંગળ બે શું કામ કરે છે કે જમીનમાંથી જેટલી વસ્તુ ઉગતી હોય, જમીનમાં જે બનતું હોય કે મકાન બનતું હોય, જમીન લેવાની હોય, અને મકાનને લગતા જે પણ સાધનો છે, સળિયા હોય, સિમેન્ટ હોય, આ તે બધી વસ્તુ સાથે લેણું નીકળે. એવું આપણે અભ્યાસ કરીએ, એવા લોકો સાથે આપણે લેણું નીકળે. આ બધું લેણ દેણના સંબંધો હોય છે. તો ખાસ કરીને સાસરા પક્ષે પણ
એનું એક લેણું હોય તો શનિના વિઘ્ન ન આવે, શનિ સારો હોય તો વિઘ્ન નથી આવતા. પછી રાહુ અને કેતુ, તો રાહુ છે એ દાદા દાદી એટલે કે કુટુંબના પક્ષે, પિતાના પક્ષે જે આપણા સંબંધો છે એની સાથે લેણું નીકળે. ઘણાઈને નહીં, દીકરા દીકરી હોય તો દાદા દાદી સાથે બહુ જ મેળ હોય, કાકા સાથે બહુ મેળ હોય, ભાઈજી સાથે મેળ હોય, એના સંતાનો સાથે મેળ હોય. પણ ઘણાઈને જો રાહુ બરાબર ન હોય ને તો કુટુંબમાં કોઈની યાર સારું ન હોય, કોઈની બીજાની યાર મેળ હોય પણ એની સાથે મેળ ન હોય. કારણ કે બીજો ગ્રહ સારો છે એટલે બીજાની સાથે તમારે લેણું નીકળે. પણ કુટુંબનો પિતાના પક્ષે જે હોય, દાદા દાદી કે પરદાદાના પક્ષે જે વારસાગત કાંઈ મળવું જોઈએ તે ગમે એટલું કરે એને વારસાગત કાંઈ ન મળે. બીજા છોકરાને આપી દે, આડોશ પાડોશને આપી દે, ધર્માદો કરી દે, પણ એને એ વ્યક્તિને ન મળે કુટુંબનું જે લેણું હોય એ પ્રમાણે. એટલે એની સાથે જે લેણ દેણના સંબંધ હોય એ ઋણાનુબંધ હોય. જો રાહુ તમારા સારો સપોર્ટ કરતો હોય, બીજા ગ્રહ સારા હોય એની સાથે ભળીને સારો સપોર્ટ કરતો હોય તો એ રાહુ ગ્રહ છે એ તમને બાપ દાદાનું સુખ આપે છે અને વારસાગત બધી વસ્તુઓ પણ મળે છે. અને કેતુ તો નાના પક્ષે, નાના નાની મોસાળ પક્ષે જે વ્યક્તિઓ છે, મામા મામી માસીઓ, મોસાળ પક્ષે જે છે એની સાથે લેણું નીકળે. ઘણીવાર સંતાનોને એવું સુખ મળે છે કે નાના નાની વારસો બધે કોને આવે કે એ પોતાના નાના પાસેથી પોતાને મળે, માસી પાસેથી મળે, મામા મામી પાસેથી મળે. આવી રીતના માતાના જે પક્ષના હોય, પિયર પક્ષના, મોસાળ પક્ષના, ત્યાંથી લેણું હોય. અને કેતુ ગ્રહનો જો દોષ હોય કે કેતુ નબળો હોય કે એવી કાંઈ તકલીફ હોય તો એના કારણે ઘણી બધી તકલીફો આવે. મેં રાહુ કેતુનું ઘણું બધું આગળ પણ સમજાવી દીધેલ છે, આગળના વિડીયો જોજો. અર્ધ કાલસર્પ દોષમાં, પછી પિતૃદોષમાં, કાલસર્પ દોષમાં, વાસ્તુ દોષમાં, એ બધું રાહુ કેતુના બધું અલગ અલગ વિડીયોમાં સમજાયેલું છે અને સાથે પણ સમજાયેલું છે. તો એ વિડીયો જોજો. જેટલા કનેક્ટેડ હોય ને એ ખોટે ખોટું રિપીટ કરી અને ટાઈમ વધી જાય તો પછી એકને એક વસ્તુ આવી જાય એવું બની જાય. પણ આ વિડીયો જોવે એને ખબર નહીં હોય, પહેલાં વિડીયો નહીં જોયા હોય તો નહીં ખબર, પણ એ વિડીયો તમે જોજો એમાં તો તમને ખબર પડશે, જેથી કરીને આ વિડીયો લાંબો ન થાય. કારણ કે એક વિડીયો તમે 1.5 કલાકનો લાંબો બનાવેલો છે તો આ બને એટલું જેટલી મિનિટ ઓછી થાય ને એટલું વધારે સારું. તો હવે આ બધા ગ્રહમાં એવું થાય કે જો કદાચ તમને આ ગ્રહ કોઈ નબળા હોય અને કુંડળીમાં સ્થિતિ સારી ન હોય તો એના માટે શું કરું, તો એક એક ગ્રહના જ્યારે ઉપાય બતાવીશ ત્યારે તો હું સમજાવીશ. પણ એ ઋણાનુબંધ જે છે એને આપણા સારું ઋણાનુબંધ હોય અને આપણને ગમતી વસ્તુ હોય પણ ક્યારેક આપણે કંટાળી ન જાય એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, દેવીને પ્રાર્થના કરવી જોઈએ. અને ખરાબ પણ વ્યક્તિ કે વસ્તુ સાથે લેણ દેણના સંબંધો હોય તો પણ આપણે એક વિચારવાનું કે ભાઈ એની ઉપર કોઈ ક્રોધ નથી કરવો, એના પ્રત્યે મોહ નથી કરવો, આસક્ત નથી થવું, એના ઉપર અશાંતિ કરીને ઝઘડા ટંટા નથી કરવા. જે સમયે જે લેણું છે ને જે દેવાનું છે ને જે લેવાનું છે એ શાંતિપૂર્વક આપણે લઈએ અને દઈએ. અને લેવામાં જેટલો ત્યાગ થાય એટલું ઉત્તમ. આપણી પાસે પૈસા હોય છતાંય આપણે અપેક્ષા રાખ્યા જ કરી મને આનું વારસાગત મળી જાય ને મોસાળમાંથી મળી જાય ને કુટુંબમાંથી મળી જાય તો એ એક આપણી આસક્તિ છે. કે અથવા તો મળે પરાણે એટલે કે આપણા હક છે ને કોઈ ન હોય તો આપણને મળે જ, કુદરતી આપણું પુણ્ય હોય તો આપણે ધર્માદામાં વાપરીએ, જરૂરિયાતમંદો હોય તો એનામાં ઉપયોગ કરીએ, પરમાર્થના કામ કરીએ તો એ પાછું આપણું પુણ્ય બંધાય અને બીજા જન્મમાં પણ આપણને સાથને સહયોગ મળે અને કુંડળીમાં આપણા એવા ગ્રહ પડે અને એવું પુણ્ય મળે, એવા પરમાર્થના કામ થાય કે જેથી કરીને આપણે દરેક જન્મમાં સારા વ્યક્તિઓના પરિચયમાં આવી અને સદબોધ આપણને મળે અને આપણી જ્ઞાતિ પણ આપણને સારી મળે અને ગતિ પણ સારી મળે, મનુષ્ય જન્મ મળે. જેથી કરીને આપણે પુણ્ય બાંધા જ કરીએ એટલે લેવાની અપેક્ષા ન રાખવી બને ત્યાં સુધી. જરૂર હોય તો વાત અલગ છે, બાકી ન જરૂર હોય તોય, અને જરૂર હોય તે આસક્તિ ભાવ નહીં રાખવાના. આપણા યુગમાં હોય આપણને મળવાનું છે એટલે આસક્તિ ઓછી હોય ને લાલચ ઓછી હોય ને, ઘણાને હોય તોય લાલચ એટલી હોય ને કે એ લીધા જ કરે, પણ એ બધું કર્મનું કારણ છે. જેટલું તમે આસક્તિ ઓછી રાખો એટલું તમારું આધ્યાત્મિક લેવલ પણ ઘણું બધું આગળ વધે છે. તો આ 9 ગ્રહ છે એના ઉપાય તો આમાં અત્યારે હું નહીં બતાવું કારણ કે વિડીયો બહુ લાંબો થશે, એટલે એક એક ગ્રહના કેટલા બધા ઉપાય હોય ને એ વ્યવસ્થિત મારે સમજાવવું પડે. તો એક એક ગ્રહની જ્યારે હું વાત કરીશ ત્યારે એમાં કયા કયા સંબંધો છે, કઈ વસ્તુ આવે છે, એનું લેણું દેણું કેમ હોય અને એના ઉપાય કેમ કરવાથી એ ગ્રહ કેમ સારો બને, વ્યક્તિને વસ્તુ સાથે લેણ દેણના સંબંધ કેમ સારી રીતે રાખવા
અને કેમ હેન્ડલ કરવું, કેમ પરમાર્થ કરવો, કેમ પુણ્ય બાંધવું, અથવા તો આધ્યાત્મિક લેવલ તમારું ઊંચું હોય તો આધ્યાત્મિકતા સાથે કેમ આગળ વધવું, એ આધ્યાત્મિક વિડીયો પણ ક્યારેક બનાવીશ. પણ તમે કમેન્ટમાં લખો તો મને ખબર પડે કે ભાઈ આમાં જોનારા તમારી ભાવના શું છે, તો એવું હું વાત વચ્ચે વચ્ચે લેતી જાઉં. આધ્યાત્મિકતાના ભાવ હોય અને એવા ક્લાયન્ટો એટલે કે જેમાં યુટ્યુબમાં જોનારા હોય બધા વિડીયો, તો હું એવી રીતના પણ આધ્યાત્મિક રીતે પણ હું સમજાવી શકું. પણ જેને આધ્યાત્મિક લેવલ કંઈ ઊંચું ન હોય ને, અત્યારે તો હું જ્યોતિષની રીતે સમજાવતી, એટલે બને એટલું થોડું થોડું લઉં છું, વધારે નથી લેતી. મારા ઘણા બધા સાધકો છે, મારા ક્લાયન્ટો, મારા ભક્તોમાં એવા ઘણા બધા સાધકો છે કે જેઓ સાચી સાધના પણ કરે છે. એટલે એને તો અમુક વસ્તુ ખબર હોય ને એને અલગ રીતે હું સમજાવતી પણ હોઉં છું. તો અત્યારે ઋણાનુબંધના સંબંધ વિશે આ મેં વિડીયો બનાવેલ છે. તો ઋણાનુબંધ નવે નવગ્રહના કાર્યમાં વ્યક્તિ અને વસ્તુ સાથે કેવી રીતના હોય એ મેં અહીં સમજાવેલું છે. અને એના ઉપાયમાં અત્યારે વ્યક્તિગત કોઈ ખરાબ ઋણાનુબંધ, સારા ઋણાનુબંધ એ નથી સમજાવતી. જનરલ મેં નોલેજ આપેલું છે. અને જનરલી તમને ખાલી સમજાવું તો કોઈ પણ ઉપાય ન ખબર હોય તો ગણપતિ, સરસ્વતી માતા, તમારા કુળદેવી માતાજી, અને ખાસ કરીને વડીલો સુરધનદેવ, સુરાપુરાદેવ, એને યાદ કરો, એની કૃપા મેળવો, એને પ્રાર્થના કરો. કાંઈ ન ખબર પડતી હોય કોઈ ઉપાય નહીં તો તમે સૂર્યદેવને પ્રાર્થના કરો, એ તમને કોન્ફિડન્સ આપશે. ચંદ્રમાને પ્રાર્થના કરો, એ મનની શાંતિ આપશે. અને આ બધા દેવદેવી છે એ પણ આપણને ખૂબ, તમને જેની ઉપર શ્રદ્ધા એની પાસે માગો, પણ સાચા રસ્તે જવાનું અને સાચી રીતે લેણદેણના સંબંધો પૂરા થાય, એનું નામ ઋણાનુબંધ છે. અને આ ચેનલ, આ વિડીયો દ્વારા તમારા ઋણાનુબંધ વાયા પૂર્ણ થાય આ સમજશો તો તમે સમજાવી શકશો બીજાને. અને એ ઋણાનુબંધ પૂરા કરવા માટે તમને ઉત્સાહ જાગશે કે આવી રીતના દીદી પૂરા કરે છે અને આટલો ટાઈમ કાઢે છે. નથી ટાઈમ, તમે જે મને જાણો છો ખબર જ છે કે મને ટાઈમ નથી હોતો, છતાં પણ આજ્ઞા અને ઋણાનુબંધ પૂરા કરવા માટે જ આ વિડીયો હું બનાવું છું અને મૂકું છું. તો તમને પણ ઉત્સાહ જાગશે કે ના, આપણે પણ આવું કામ કરવું જ જોઈએ. અને આ સત્કાર્ય કરવાથી આપણા ઋણાનુબંધ થશે, એ પણ પૂરા થશે ને કોકનું પરમાર્થનું કાર્ય થશે. તો એ તમે ભાવ કરશો તો પણ પુણ્ય બંધાશે, આધ્યાત્મિક સાધના મળશે, સારો જન્મ મળશે બીજો. અને આ જન્મમાં જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી પણ આપણે સારા કાર્ય કરવાની એક સદબુદ્ધિ મળશે, સદ વિચારધારા મળશે. તો અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. અને આપ સારી રીતે બધાય સમજજો, જાણજો. ન સમજાય તો કમેન્ટ કરજો. વોટ્સએપમાં તમે લાઇક ને કરો તો વાંધો નથી, પણ તમે યુટ્યુબમાં જે વિડીયો જુઓ ને એમાં તમે લાઇક, શેર અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, તો જ તમને આ ચેનલનો ગ્રોથ થશે. મારે અત્યારે સમજાવું છું તો એના માટે તો હું સમજાવું છું. તમે વોટ્સએપમાં મને લાઇક ને શેર ને બધી વાત લખવા માંડો તો એનો કોઈ મતલબ અત્યારે નથી. ભલે તમે કરો તો સારી વાત છે, ઉત્સાહ છે, મને ગમે છે, પણ તમે યુટ્યુબ ચેનલમાં જે વિડીયો જુઓ ને એમાં તમે કરો, એમાં જે સિસ્ટમ છે ને એમાં કરો, તો લોકોને લાભ મળશે, તો ઋણાનુબંધ પૂરા થશે મારા વાયા મીડિયા. તો અત્યારે હું આ જે કાંઈ બોલી છું તમને સંભળાવેલ છે, મારા જે જ્ઞાન છે એ દ્વારા મેં સમજાવેલ છે. બીજું બધું ભગવાનની વાતને એ બે મોટા વિડીયોમાં મેં સમજાવેલું છે કે શ્રી રામ, સીતા માતા અને મોર પંખ કૃષ્ણ ભગવાન કેમ રાખે છે, એની મોર પીછનું મહત્ત્વ શું કામ છે, એ મેં તમને આગળના વિડીયોમાં સમજાવી દીધું છે. માયુસ્વામી અને ગણધર અને હાલિક એને કેમ તાર્યા અને કેવી રીતના ઇનડાયરેક્ટ ઋણાનુબંધ પૂરું થયું એ પણ મેં તમને સમજાવ્યું. અને ઋણાનુબંધ સારું ન હોય તો શું થાય એ પણ સમજાવેલું છે. એ લોંગ વિડીયોમાં 1.5 કલાકના વિડીયોમાં સમજાવેલ છે, તો તમે જોજો ખાસ. અને અહીંયા વિડીયો મારો વક્તવ્ય પૂરું કરું છું. સરસ્વતી માતા પાસે પણ પ્રાર્થના કરું છું તમારાના મારા વતી, અને ક્ષમા માગું છું કાંઈ પણ અક્ષર, ગાથા, સૂત્ર ઓછું, અધિક, મીંડું કે શબ્દ કે વાક્ય ક્યાંય પણ બોલવામાં, તમારા સાંભળવામાં ભૂલચૂક થાય અને સમજણ ફેર થઈ જાય, મિનિંગનો કાંઈ ભાવ બદલાઈ જાય, કાંઈ અનર્થ ન થઈ જાય, અને કાંઈ પણ અહિત ન થઈ જાય કોઈનું, અને સમજવામાં ભૂલ ન થઈ જાય તો આપણે દોષના ભાગીદારી બનીએ. એટલે ખાસ તમે આ કાળજી રાખજો. સરસ્વતી માતા પાસે હું પ્રાર્થના કરું છું અને ક્ષમા માગું છું. જય મહાદેવ, જય માતાજી.